અશોકભાઈ રામ રામ. રામ રામ. અશોકભાઈ, તમે આજે મિટિંગમાં આવ્યા છો. કેરાડા ગામની અંદર આપણે મિટિંગ રાખી છે, તો તમે ધર્માકોલ કપાસમાં ચક્કર મારી જોયો કપાસ તમે આજે, તો તમે ધર્માકોલ કપાસ વિશે શું કહેવા માંગો છો? આ કપાસમાં એક તો કપાસિયો બહુ મજબૂત છે, હા બરોબર છે. બીજા નંબરમાં તારે સારો છે, કપાસનો તાર સારો છે. હા. હા અને ઉતારવામાં બહુ સગવડતા છે. બરાબર છે. પોલો આમ ઉતારવામાં વિનેટમાં સારો છે. વિનેટમાં સારો છે. હા. અને બીજા નંબરમાં કે આમાં ગોગળું ક્યાંય નથી થતું. મેન વાત અત્યારે ખેડૂતો હેરાન પરેશાન જે ફરિયાદો કરે છે કપાસમાં, અત્યારે ઝીંડવા ખુલતા નથી. માનો કે ઝીંડવા હોવા છતાં તમને કોઈ ચીપિયા મારીને કપાસ કાઢ નાખવો પડે છે. તો આમાં અત્યારે જુઓ તો અત્યારે તમને શું કહે છે? હા એવું કાંઈ આમાં એવો પ્રશ્ન નથી. સમજ્યા? બરાબર છે. કપા બહુ સારો છે. તો એટલો વીણીમાં ઓળો છે. હા. અને પેલી વીણી આપણે ટૂંકમાં અશોકભાઈ ને આ રહ્યું હા આવું તો રીએ બરોબર છે, આ તો રીએ જ. હા એ તો ગમે એવો ઓઇલ હોય ને, આ કઈ કહેવાય નહીં છે. 1-2% નુકસાની તો આપણે 2-5% સુધી નુકસાની નો કહેવાય, હા પણ આ તો જે 60-70% નુકસાની હોય એ નુકસાની જ કહેવાય. બરાબર છે. અને પાછો ગોપાલભાઈ, આજે વરસાદનું આજે દિવાળી પછી માવઠું થયું તો ઘણા બધા કપાસ દિવાળી પહેલા પણ લાલ થઈ ગયા હતા, અને દિવાળી પછી કપાસ ઘણા લોકોને કાઢવા પડ્યા હતા. ખોલ્યું ને હા આમાં ઈરનું ખાધેલું નથી. હા બરાબર, એ વરસાદી ઇફેક્ટ આવેલી છે. ઇફેક્ટ ના હિસાબે જે પાણી ભરાઈ ગયું હોય ને, હા. એના હિસાબે ઓલું થયું હોય. વરસાદની ઇફેક્ટ છે. અને એમ તો ટૂંકમાં આજે માનો કે 1-2% નુકસાન તો દરેક પાકમાં જોવા મળતી હોય છે. 5 નહીં 5-10% તો નુકસાની બતાવે છે. આમાં અત્યારે નુકસાનનું પ્રમાણ જોવા મળે છે કે કાંઈ નથી. આમ જોવો ને તો અમે નુકસાની જ નથી કોઈ જગ્યાએ. બરાબર છે. પણ આજે દરેક જો અત્યારે ગલગોટા સફેદ અત્યારે જોવા મળે છે, અત્યારે ચોખ્ખી વીણી જોવા મળે છે અત્યારે. ખોટુંનો બહુ સારો કપાસ છે. બરાબર છે. તો આજે આપણી પાસે આજે ધર્માકોલ વેરાયટી જે છે, બરાબર છે, એમાં વરસાદનું ઇફેક્ટ નડી છે, ઘણું વાતાવરણ કામ કર્યું છે, પણ છતાં આ કન્ડિશનમાં સહન કર્યું હાલો આ કપાસ છે. ટૂંકમાં પાણી સહન કરતી વેરાયટી ખરી. એ ફાઇનલ. અને રોગમાં નથી કાંઈ, બરોબર છે. જીવ જંતુ આપણે મચ્છીની હોય આમાં જોવો અત્યારે તમે નકર અત્યારે મચ્છી રસ્તે હાલી છે ને તો એવડી ઉડે છે, બરોબર, પણ આમાં નથી. પણ અત્યારે ગોપાલભાઈ આ સ્ટેજ અત્યારે ગળા ઉપર વધારે હોય, અત્યારે ગળો અત્યારે વધારે આવતો હોય છે. એ નથી આમાં અત્યારે મેન જીવાત તો બહુ ઓછી જોવા મળે અત્યારે. આમાં નકર ડોકે અત્યારે આ જે સમય ગળાનો હોય છે અત્યારે ચોખ્ખો કપાસ દેખાય છે, ચોખ્ખા પાન દેખાય છે અત્યારે. પાન નકર આ ડોકું રહ્યું ને હા આમાં ગરો હોય જ. હા. તો કપાસ માનો કે વારંવાર ફૂટતી જાત હોય તો તમે એમાં શું કહેવા માંગો છો? વારંવાર ઈ બોવાય, હે ઈ બોવાય. તો આ જાતમાં તમને દેખાય વારંવાર ફૂટે છે એવું દેખાય છે? આ બોવાય, બરોબર છે. આમાં નુકસાની નો જાય અને બધી રીતે સારું. બરાબર છે. તો આપણી સાથે આજે ભિયાડ ગામથી ગોપાલભાઈ હતા અને કેરાડા ગામથી આપણા અશોકભાઈ હતા. તો તેમની સાથે વાત કરી કે વેરાયટી અન્ય જાત કરતાં અમને વેરાયટી પસંદ પડી છે. તો આજે પાક નિર્દેશન કાર્યક્રમનું આયોજન છે. ઘણા બધા ખેડૂતો અત્યારે જો આવક ચાલુ છે અત્યારે. તો અશોકભાઈ, વેરાયટી આપણે બીજા લોકોને ભલામણ કરવી હોય તો તમે શું કહેવા માંગો છો? ના તો કહેવાય, આજ હોવાય. બરાબર છે. વાવેતર ભલે તમારે જેટલું કરવું હોય એટલું, 2-5 વીઘાનું, બરોબર છે, પણ વાવેતર આ કરાય, નુકસાની નથી આમાં. બરાબર છે. તમારું આખું નામ બોલી જાવ તો? ગોપાલભાઈ રામજીભાઈ આસોદરિયા, ગામ ભિયા. બરાબર છે. આભાર ગોપાલભાઈ.